હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0ના કોલેજ લેવલના જવાબો. શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ યુનિવર્સિટી ગેમ્સ કયા દેશમાં યોજાઈ હતી? જેમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે તો તે ચીનમાં યોજાઈ હતી. ત્રિવેણી કુંભ મહોત્સવમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? તો 8 લાખથી વધુ લોકોએ આમાં ભાગ લીધો હતો. પ્રસ્તુત વિડીયોમાં ભગવાન બિરસા મુંડા કયા નામે ઓળખાય છે? તો ધરતી આબા. લંબાની કારીગરોએ લગભગ કેટલા યુનિક પેચીસનું અદ્ભુત કલેક્શન બનાવી અને તેમની કુશળતા અને ક્રાફ્ટમેનશિપનું પ્રદર્શન કર્યું છે? તો તેઓએ 1800. ત્યાર પછી ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો છે? તો ऐत्रेय ब्राह्मण ग्रंथ है. हिंदी साहित्य में हालावात के साथ किसका नाम जुड़ा हुआ है? तो श्री हरिवंश राय बच्चन નું નામ છે તેની સાથે જોડાયેલું છે. जिस पदार्थ पर कर्ता की क्रिया का फल पड़े उसे क्या कहते हैं? तो તેને કર્મકારક કહેવાય છે. લોખંડનો ઓર કયો છે? તો હેમેટાઇટ અને મેગ્નેટાઇટ છે તે લોખંડનો ઓર છે. ભારતમાં 2023માં એશિયાટિક સિંહોની સંખ્યા કેટલી છે? તો તેની સંખ્યા છે 674 અને દર 5 વર્ષે સિંહોની સંખ્યાની ગણતરી છે તે કરવામાં આવે છે. કયા મંત્રાલયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના રજૂ કરી છે? તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા. હૃદય યોજનાનું પૂરું નામ શું છે? હૃદય યોજનાનું પૂરું નામ છે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના. ગોરખનાથના અનુયાયીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તેઓને નાથયોગીના નામે ઓળખવામાં આવે છે. હેપ્ટેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે? તો તેઓમાં 7 કાર્બન પરમાણુ હોય છે. સાઇટ્રસ યાની કે ખાટા ફળોમાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? તો વિટામિન સી છે તેમાં ભરપૂર માત્રામાં હોય છે. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ કયો છે? તેનો એકમ છે ન્યુરોન. કયા ભારતીય વૈજ્ઞાનિકને રેડિયો સાયન્સના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? તો ડોક્ટર જગદીશચંદ્ર બોઝને. કયા રક્ત જૂથને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે? તો ઓ નેગેટિવ રક્ત જૂથને. ભારત રત્ન પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો વર્ષ 1954માં. ભારત રત્ન મેળવનાર પ્રથમ બિન ભારતીય કોણ હતા? તો તેઓ હતા ખાન અબ્દુલ ગફાર ખાન. ભારત રત્ન એવોર્ડ મેળવનારને મેડલની સાથે નીચેનામાંથી શું પ્રાપ્ત થાય છે? તો મેડલની સાથે રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત એક સનદ એટલે કે પ્રમાણપત્ર છે તે આપવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેઓને મરણોત્તર એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો ભારત રત્ન અને વર્ષ 1991માં. કરણ ગેલો કોની નવલકથા છે? તો નંદશંકર મહેતાની નવલકથા છે. મહાબત મકબરો ક્યાં આવેલો છે? તો તે જૂનાગઢમાં આવેલો છે. મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ કઈ યોજના તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો પીએમ પોષણ. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? તો તે ચોરવાડમાં થાય છે. બંધારણના કયા અનુચ્છેદમાં દરેક રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો ફરજિયાત છે? તે અનુચ્છેદ 15(3)માં. રાજભાષા વિભાગના નિયમો અનુસાર પ્રદેશ એ હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો આંદામાન નિકોબાર. જો આપણી સભ્યતા નિષ્ફળ જાય તો તેનું સૌથી મોટું કારણ વહીવટતંત્ર તૂટી પડવાનું હશે. આ વિધાન કયા વિદ્વાને આપેલું છે? તો તે ડોન હામ દ્વારા આપવામાં આવ્યું છે. કયા વિદ્વાને વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે ઓળખાવી છે? તો હર્બર્ટ સિમોન દ્વારા. સામાન્ય નાગરિકો દ્વારા કયા દિવસે મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમની ફરિયાદો નોંધાવી શકે છે? તો હાલમાં સોમવાર અને મંગળવારમાં. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આર્થિક બિલની વ્યાખ્યા આપે છે? તો અનુચ્છેદ 199. મતદાન સમયે રાજ્યસભામાં 245માંથી 240 મત પડે ત્યારે તે કેવા પ્રકારની બહુમતી છે? તો તે પ્રભાવી બહુમતી છે. રણયજ્ઞનું કથાવસ્તુ રામાયણના કયા કાંડનું છે? તો તે છે યુદ્ધકાંડ એટલે કે લંકા કાંડનું છે. અમૃતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો વિષ, ઝેર. ઘણા બધા આના વિરુદ્ધાર્થી શબ્દ છે તે પણ થાય શકે. જેમાંથી અગ્નિ વર્ષે તે ઉબાણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો અગ્નિબાણ. ઉગ્રનો વિરુદ્ધાર્થી શબ્દ તો ઉગ્રનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે શાંત. ભારતીય બંધારણનો અનુચ્છેદ 110 નીચેનામાંથી કયા સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 110 છે તે ધન વિધેયક છે. તો ધન વિધેયક સાથે સંબંધિત છે. હટ્ટી સોનાની ખાણ ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? તો તે કર્ણાટકમાં આવેલી છે. કયા કવિની રચનાઓ ગરબી તરીકે ઓળખાય છે? તો દયારામની રચનાઓ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નામની સંસ્થા ક્યાં આવેલી છે? તો તે અમદાવાદમાં આવેલી છે. IISER કોલકાતા દ્વારા ઉત્કૃષ્ટતાનું કયું કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે કે જેનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક વિજ્ઞાન, સામગ્રી વિજ્ઞાન અને ભૂવિજ્ઞાનના ક્ષેત્રમાં આંતર શાખાકીય અને સહયોગી સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે? તો તે છે અંતરિક્ષ વિજ્ઞાન ઉત્કૃષ્ટતા કેન્દ્ર. ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 1995માં. આદિત્ય L1માં પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય PAPA નું કાર્ય શું છે? તેનું કાર્ય છે સૌર પવનની રચના અને ઉર્જા વિતરણનો અભ્યાસ કરવો. શ્રી કૃષ્ણની સેનાનું નામ શું હતું? તેની સેનાનું નામ હતું નારાયણી સેના.
મહાભારતમાં ચક્રવ્યૂહની રચના કોણે કરી હતી? તો દ્રોણાચાર્ય દ્વારા. કૈકેયીની રામની વિરુદ્ધ કોણે ઉશ્કેરે છે? તો મંથરા છે તેની દાસી તે ઉશ્કેરે છે. મહાભારત અનુસાર ભીમે કયા આસુરને મારીને ગામના લોકોનું રક્ષણ કર્યું હતું? તો બકાસુર. હસ્તિનાપુર કોણે વસાવ્યું હતું? તો પુરુવંશી બૃહત્સત્રનો પુત્ર રાજા હસ્તિન દ્વારા હસ્તિનાપુર છે તે વિકસાવ્યું હતું. રાવણના પુત્રનું નામ શું હતું? તો રાવણના પુત્રનું નામ મેઘનાદ હતું ને આ સિવાય પણ અક્ષય છે તે પણ તેના પુત્રનું નામ હતું. અશોક કે બ્રાહ્મી લિપિ અભિલેખો કો સર્વપ્રથમ કિસને પढ़ा था? તો જેમ્સ પ્રિન્સેપ દ્વારા તેનો જે અભિલેખો છે તેને વાંચવામાં આવ્યા હતા. ई महाशब्दकोश किस संस्था ने तैयार किया? तो राजभाषा विभाग गृह मंत्रालय भारत सरकार ने सीडेक पुणे के तकनीकी सहयोग से आज ई महाशब्दकोश છે તે તૈયાર કરવામાં આવ્યો છે. કયો છોડ ભરણી નક્ષત્ર સાથે સંબંધિત છે? તો આમળાનો છોડ. બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ શું છે? તેનો ઉપયોગ છે ચોક્કસ પ્રતિક્રિયાના દહનની ગરમીને માપવા માટે વપરાય છે. પ્રાચીન કાળમાં ગુજરાતનો દક્ષિણ ભાગ કયા નામથી ઓળખાતો હતો? તો લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. આદિત્ય L1માં મેગ્નોમીટર પેલોડનું કાર્ય શું છે? તો તેનું કાર્ય છે સ્પેસ એન્વાયરમેન્ટ મેગ્નેટિક ફિલ્ડનું માપ પ્રદાન કરે છે અને જે મેગ્નેટોસ્ફિયરના બાહ્ય પ્રદેશમાં ચાર્જ થયેલ કણોની ગતિશીલતાને નિયંત્રિત કરે છે. ચંદ્રયાન 3 મહાકાશને કયા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું હતું? તો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી. કયા દેશે ભારતીય બંધારણમાં રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશ કરવા માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપી હતી? તો આયર્લેન્ડ. 2013-14 થી 2022-23 સુધી ખાદ્યાન્ય ઉત્પાદનમાં કેટલા ટકા વૃદ્ધિ થઈ છે? તો તે 24.7%. ભારતે કેટલા યુએન શાંતિ રક્ષણ મિશનમાં સૈનિકોનું યોગદાન આપ્યું છે? તો કુલ 53 મિશનમાં. સસ્તી દવાઓ ઓફર કરતી પહેલું નામ શું છે? તેનું પહેલું નામ છે PM જય, પ્રધાનમંત્રી જનઔષધિ યોજના. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.